કોળી સમાજની આજે મુખ્યમંત્રી સાથે મીટિંગ થઈ, જે રીતે બગદાણાની અંદર કોળી યુવકને મારવામાં આવ્યો, ત્યારબાદ આજે પુરુષોત્તમ સોલંકીના ત્યાં મીટિંગ થઈ અને ત્યાંથી બધા જ કોળી નેતાઓ અહીંયાથી મુખ્યમંત્રીને મળ્યા છે. આપણી સાથે અત્યારે પુરુષોત્તમભાઈ અને અન્ય કોળી નેતાઓ છે, તેમની સાથે વાતચીત કરીશું. સૌથી પહેલા ભાઈ સાથે જ વાત કરી લઈએ. ભાઈ, આપની પાસેથી એ જાણવા માંગીશ કે મુખ્યમંત્રીએ શું કીધું આજે? આજે અમે લોકો કોળી સમાજના તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને તમામ કોળી સમાજના આગેવાન અને અમારા કોળી સેનાના પ્રમુખ કાનુભાઈ, અમે બધા સાથે ગયા હતા અને મુખ્યમંત્રીને અમે લોકોએ રજૂઆત કરી કે આની અંદર તટસ્થ તપાસ થવી જોઈએ અને જેની અંદર આમાં જે દોષિત હોય એમને પૂરતો એની અંદર કોઈ કામમાં એ લોકો ન પડે એની માટે તમે સમાવેશ કરવો જોઈએ. પણ ભાઈ, આની અંદર જે આરોપ લાગે છે માયાભાઈના દીકરા જયરાજ ઉપર લાગી રહ્યો છે, એને લઈને આપણે શું કહેવું છે? મારે એ માટે કંઈ નથી કહેવું કે મેં સીએમને કીધું કે અંદર તટસ્થ તપાસ થઈ જોઈએ અને અંદર જે ગુનેગાર, હું કોઈ ચોક્કસ કોઈનું નામ નથી દેતો, પણ તટસ્થ તપાસ થઈ અને અંદર જે સજા થાય એ પ્રયત્ન કરવા.